સાઠંબામાં સતત 8મા વર્ષે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામના ગુંજતા નાદ સાથે સમગ્ર નગર રામમય બની ગયું હતું, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રાનું પ્રસ્થાન શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિષદમાંથી કરવામાં આવ્યું હતું, જે નગરના મુખ્ય માર્ગો, મેઇન બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થઈ શિવાજી ચોક સુધી પહોંચી અંતે નિજ મંદિરે સમાપ્ત થઈ હતી. માર્ગ દરમિયાન ઠેર ઠેર પુષ્પવર્ષા અને આરતી દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરીય ધ્વજ અને શણગારેલા રથોએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સામાજિક સંગઠનો દ્વારા ભક્તો માટે ઠંડા પીણા અને પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં ડીજેના તાલે ભક્તો ભક્તિમય ગીતો સાથે ઝૂમવા જોવા મળ્યા હતા. સુરક્ષા દીઠ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે. આ શોભાયાત્રાએ સાઠંબા નગરના ઇતિહાસમાં ભક્તિ અને એકતાનો એક સુવર્ણ પાનું ઉમેર્યું છે. બ્યુરો રિપોર્ટ જગદીશ પ્રજાપતિ સાથે સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી. રામનવમી મહોત્સવ સમિતિ સાઠંબા દ્વારા સતત 8મા વર્ષે ભવ્ય રામનવમીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. નીલકંઠ મહાદેવથી જે શોભાયાત્રા નીકળી તેમાં ગામના 1000થી વધુ અને આસપાસના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ખૂબ જ રંગે ચંગે આ રામનવમી મહોત્સવ ઉજવવામાં આવ્યો. સાઠંબા તાલુકો બન્યો તે પછી પ્રથમ વખત આ રામનવમી મહોત્સવ હતો. તેમાં ઉત્સાહભેર સર્વે રામ ભક્તોએ ભાગ લીધો અને રામ નામના નારા સાથે સમગ્ર સાઠંબાનો માહોલ ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર રામ મહોત્સવ સમિતિ તરફથી સર્વે ભક્તોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને રાત્રે 8 વાગે બસ સ્ટેશન પાસે હનુમાનજી મંદિર ખાતે રામધૂન, હનુમાન ચાલીસા પાઠ અને ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરેલ છે. તો સર્વે ભક્તોને તેમાં પણ પધારવા આમંત્રણ છે અને ભવ્ય આતશબાજી સાથે આ ઉત્સવનું સમાપન કરવામાં આવશે.